ઓમ શાંતિ. આજે આપણે એક એવી કહાણી સાંભળવાના છીએ જે સત્ય ઘટના ઉપર આધારિત છે. એક ગામ હતું. એક ગામમાં એક સ્ત્રી હતી જેને દીકરો નહોતો, અને અમુક સમાજમાં દીકરાનું મહત્વ બહુ હોય છે કે દીકરો તો હોવો જ જોઈએ. જો દીકરો ના હોય તો સમાજમાં આપણું માન શું? પાછળ આપણું ઘર ખુલ્લું કોણ રાખશે? કે અગ્નિને ચિતા કોણ આપશે જ્યારે આપણે મૃત્યુ પામીશું ત્યારે? આવી ઘણી બધી માન્યતાઓના કારણે એ સ્ત્રીને અને એના જે પરિવારવાળા હતા એમને એવી ખૂબ ઈચ્છા હતી કે અમારા ઘરમાં સંતાન રૂપે દીકરો જન્મે. અને દીકરાના જન્મ માટે એમણે ઘણી બધી બાધાઓ રાખી હતી, પરંતુ દીકરાનો જન્મ ન થયો. આખરે એમણે એક એવી બાધા રાખી કે જેનાથી દીકરાનો જન્મ થાય છે. એ જે દેવી માને માનતા હોય છે એ દેવી માનું નામ લઈ અને એ સ્ત્રી કહે છે કે જો દેવી માં તમે મને દીકરો રત્ન આપશો તો હું ઉઘાડા પગે વગર ચપ્પલે તમારા મંદિરમાં આવીશ અને નિવેદ ચડાવીશ. અને એ મંદિર ખૂબ ઊંચાઈ પર હતું. એ માનતામાં એવું માને છે કે હું મારા નાનકડા દીકરાને લઈ ખોળામાં હાથમાં લઈ અને બાધા પૂરી કરવા હું આવીશ જો તમે મને દીકરો આપશો તો. અને કહેવાય છે ને કે સાચા દિલથી જ્યારે તમે કંઈ પણ એ પરમ શક્તિ પાસે માંગો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. આ સ્ત્રીને પણ થોડાક સમયમાં જ ઈચ્છા પૂર્ણ થાય છે. એક સુંદર દીકરાનો જન્મ થાય છે. દીકરાના જન્મ સાથે ખૂબ ખુશીનો માહોલ છે. માની તો ખુશીનો પાર નથી. સગાવાલા બધા બહુ જ ખુશ છે. ખૂબ મોટું ભોજનનું આયોજન કરવામાં આવે છે. સગાવાલાને જમાડવામાં આવે છે કારણ કે ઈચ્છા પૂરી થઈ છે. અને આવું ધામધૂમથી એ બાળકને એ પરિવારમાં વધાવવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. થોડાક સમય પછી બાળક થોડુંક મોટું થાય છે. મોટું થાય એટલે તો સ્વાભાવિક છે કે માના ખોળા સુધી તો ના જ રહે બાળક. સમાજમાં લોકો વચ્ચે જવાનું છે. લોકોની સાથે જ્યારે હળે ભળે છે, થોડું વધારે મોટું થાય છે બાળક, ત્યારે અમુક એવા વ્યસનીના સંગમાં આવે છે બાળક. અને વ્યસનના સંગમાં એ ચડી જાય છે. આ વાત કાઠિયાવાડની છે. કાઠિયાવાડમાં મસાલાને માવો કહેતા હોય છે. તો એ બાળક માવો ખાવાનું શીખી જાય છે. શરૂઆતમાં તો અમુક લોકો એને લે આટલું થોડુંક ખા એમ કરીને ખવડાવતા હોય છે. પછી જ્યારે એ વસ્તુની આદત પડી જાય ત્યારે વ્યક્તિ પોતે પણ પૈસા ખર્ચીને ખાય છે. વ્યસનનું કંઈક આવું જ હોય છે. એ બાળક સાથે પણ એવું જ થાય છે. હવે એ બાળક યુવાન બની ચૂક્યો છે અને એને એ માવાની આદત પડી ગઈ છે. પહેલા તો ભાઈબંધો એમ કહેતા કે હું ખવડાવું છું ને, ખાઈ લે ને, શું વાંધો છે, અરે એક માવો ખાવામાં કઈ ના થાય. ઘણા તો એવું કહેતા કે માવાને થોડું વ્યસન કહેવાય. તમે દારૂ પીતા હોય, ડ્રગ્સ લેતા હોય તો એને વ્યસન કહેવાય. હવે માવો ખાવો, મસાલો ખાવો એમાં થોડી કઈ વ્યસન કહેવાય, ખાઈ લેવાય. હું ખવડાવું છું ને, લે તો ખાઈ લે કરીને મિત્રો આગ્રહ કરતા ને ખાઈ લેતો. એમ કરતા કરતા એને આ વ્યસન થઈ ગયું.
હવે તો એ પોતાના પૈસે પણ એ વ્યસન કરે છે, એ માવો ખાય છે. સમય વીતતો જાય છે. થોડાક વર્ષોમાં એ માવાનું પરિણામ દેખાય છે, એ વ્યસનનું પરિણામ. એને મોઢાનું કેન્સર થાય છે. મોઢું પૂરું ખુલતું નથી. ડોક્ટરની પાસે જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર કહે છે કે આને મોઢાનું કેન્સર છે. પરિવારજનો બહુ દુઃખી થાય છે. ત્યારે આવી પરિસ્થિતિ ક્યાંથી અમારા પર આવી પડી? અમારો એકનો એક દીકરો, લાડકવાયો દીકરો, એને આવી બીમારી ક્યાંથી આવી? ખૂબ સારામાં સારી હોસ્પિટલમાં સારામાં સારા ડોક્ટર પાસે એને લઈ જવામાં આવે છે. એને બતાવવામાં આવે છે કે ડોક્ટર કંઈ પણ કરો પરંતુ અમારા દીકરાને સાજો કરી દો. ડોક્ટર કહે છે કે જો પ્રયત્નો મારા હાથમાં છે, બાકી બધું ઉપરવાળાના હાથમાં છે. ટ્રીટમેન્ટ ચાલુ થાય છે. વ્યસન જ્યારે લીધું છે વ્યક્તિએ ત્યારે એને ખબર નથી કે આટલી બધી કપરી પરિસ્થિતિમાંથી પણ મારે પસાર થવું પડશે. એકદમ દુઃખનો સમય ચાલી રહ્યો છે. ત્યારે એ જે યુવાન છે જે માવો ખાતો હતો એ તો દુઃખી છે જ, સાથે સાથે એની માં અને એના પરિવાર વાળા બધા દુઃખી છે. સૌથી વધારે દુઃખ માને થાય છે. બહુ માનતાઓ માનીને આ દીકરાને લીધો છે અને એની આવી પરિસ્થિતિ. હોસ્પિટલમાં પલંગ પર પડ્યો છે દીકરો. માં એની સામે ટેબલ પર બેઠી છે. દીકરાનું દુઃખ જોવાતું નથી. ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, મારા દીકરાનું દુઃખ તમે મને આપી દો, પરંતુ મારા દીકરાને આ દુઃખમાંથી છોડાવો. કારણ કે પરિવાર વાળા તો તમારા માટે પૈસા ખર્ચી શકે, સારામાં સારી હોસ્પિટલમાં લઈ જઈ શકે, પરંતુ દુઃખ તો કોઈ કોઈનું ના લઈ શકે ને. તો આ માને પણ એટલું બધું દુઃખ થાય છે કે મારા દીકરાને આટલો બધો દુઃખી મેં ક્યારે જોયો નથી અને હવે મારાથી જોવાતો પણ નથી. એક દિવસ માં દીકરાના પલંગની સામેના ટેબલ પર બેઠેલી છે અને એનું અચાનક ધ્યાન જાય છે કે પલંગ નીચે કીડો પડેલો છે. માને થાય છે કે આટલી સરસ હોસ્પિટલ છે, આટલી ચોખ્ખાઈ વાળી હોસ્પિટલ છે, આ કીડો ક્યાંથી આવ્યો? ત્યાં એનું ધ્યાન જાય છે કે બીજો કીડો પણ પડ્યો અને એ કીડો પડ્યો છે એના દીકરાના મોઢામાંથી. કેન્સર એટલું બધું વધી ગયું છે કે હવે મોઢામાં કીડા પડી ગયા છે અને એ કીડો પડતો જ્યારે માં જોવે છે ત્યારે એને એટલું બધું દુઃખ થાય છે કે એ જ માતાજી, જે માતાજી આ દીકરાને આપ્યો છે, એ જ માતાજીની માનતા માને છે કે હે દેવી માં, તમે મને દીકરો આપ્યો, ખૂબ ખૂબ આભાર, પરંતુ હવે હું તમને વિનંતી કરું છું કે તમે મારા દીકરાને લઈ લો અને જો તમે મારા દીકરાને પાછો લઈ લેશો તો હું ફરીથી તમારા દ્વારે તમારા દર્શન કરવા ચપ્પલ વગર આવીશ. જેવી પહેલા બાધા હતી એવી જ અત્યારે એ બાધા રાખે છે. દીકરાના જન્મ વખતે એણે જે બાધા રાખી હતી, ફરક એટલો હતો કે દીકરાને લઈને એ વખતે જવાનું હતું. આ વખતે બાધામાં હતું કે દીકરાને માં તમે લઈ જાઓ તો હું બાધા કરવા આવીશ. એટલો ફરક હતો. બહુ કઠણ કાળજે, બહુ દુઃખ સાથે માં આવી બાધા રાખે છે. થોડાક દિવસોમાં જ દીકરો દુઃખમાંથી છૂટી જાય છે, મૃત્યુ પામે છે. માં પોતાની બાધા પૂરી કરવા માટે એ મંદિરે જતી હોય છે. એ
ઊંચાઈએ પર આવેલું જે મંદિર છે ત્યાં ચપ્પલ વગર બાધા કરવા જતી હોય છે. ત્યાં રસ્તામાં એવા ઘણા લોકો છે કે જે પોતે બાધા કરવા આવેલા છે. એક સ્ત્રી આ બેનને પૂછે છે કે તમે શેની બાધા રાખી હતી? ત્યારે આ માને ખૂબ રડવું આવે છે અને રડતા રડતા બધી જ આપવીતી બતાવે છે કે મેં જે માની પાસે દીકરો માગ્યો હતો એ જ માની પાસે દીકરો પાછો લઈ લેવાની પણ બાધા મેં જ રાખી. હું કેટલી કમ નસીબ છું કે મારે સામે ચાલીને દેવી માને કહેવું પડ્યું કે તમે મારા દીકરાને પાછો લઈ લો. આ એક સત્ય ઘટના પર આધારિત કહાની છે. આ કહાની આપણને ઘણી બધી પ્રેરણા આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ વ્યસન કે કોઈ ખરાબ લતે ચડી જાય છે ત્યારે એને પોતાને અંદાજ પણ નથી હોતો કે હું શું કરી રહ્યો છું કે શું કરી રહી છું. પરંતુ એ વ્યક્તિના કારણે એની પાછળ બીજા કેટલા લોકો દુઃખી થતા હોય છે એ આ કહાનીમાં આપણને શીખ મળે છે. આજે આપણે જોઈએ તો સમાજમાં કેટલા યુવાનો વ્યસનની લતે ચડેલા છે અને એવું કહેતા હોય છે કે આના વગર તો ચાલે જ નહીં. તો એ બધાને એક પ્રશ્ન પૂછજો કે શું તમે જન્મ્યા ત્યારે પણ વ્યસન સાથે જન્મ્યા હતા? નહીં. એ આદત આપણે પાડી છે તો આપણે છોડી શકીએ, પરંતુ છોડવા માટેનો નિર્ણય આપણો હોવો જોઈએ. અને વ્યસન છોડવાથી ફક્ત ફાયદો ને ફાયદો જ છે, એમાં કઈ નુકસાન નથી. પરંતુ ઘણા લોકો મસાલા જેવા વ્યસનને વ્યસન જ નથી ગણતા હોતા કે આટલી તો આદત હોવી જોઈએ ને, અમારે તો બેન નોકરી જેવી છે, રાત્રે જાગવાનું હોય. ઘણા લોકો કે અમે તો ડ્રાઇવિંગ કરીએ છીએ એટલે અમારે તો મસાલો ખાવો જ પડે. ઘણા લોકો કે અમારે તો સતત કામ કરવાનું હોય, ચોકીનો મતલબ એવી ડ્યુટી છે અમારી કે રાત્રે જાગવાનું હોય એટલે થોડોક મસાલો તો ખાવો પડે. આવા ઘણા બધા બાના આપણે શોધી કાઢીએ છીએ જ્યારે આપણે એ વસ્તુ ખાવી હોય. તો આ કહાની ઉપરથી કંઈક પ્રેરણા મળે છે. તમે બધા જે કહાની સાંભળી રહ્યા છો, કદાચ તમે બધા તો વ્યસન નહીં કરતા હોય, પરંતુ તમારા કોઈ સગાવાલા, કોઈ સંબંધી કે ઓળખીતા જે વ્યસન કરતા હોય એમને જરૂર આ વાર્તાના માધ્યમથી પ્રેરણા આપજો કે વ્યસન હંમેશા નુકસાન જ કરે છે. ભલે ઘણા લોકો એવું બાનું કાઢતા હોય છે કે વ્યસન ન કરનારાને તો પણ કેન્સર થતું હોય છે, બીમારીઓ થતી હોય છે, પરંતુ એ અલગ વસ્તુ છે. આપણા આગલા જન્મના કોઈ કર્મનું ફળ આપણે ભોગવવું પડે એ તો ફરજિયાત છે, પરંતુ જ્યારે તમે હાથે પોતાની જાતે પોતાનો સર્વનાશ નોતરો છો ત્યારે તમને કોઈ બચાવી શકતો નથી. આ જન્મમાં જ જો આપણે એવી ભૂલ કરીએ તો પછી આપણે જાતે જ કરેલા કર્મ ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે. અને ફક્ત આપણે જ નહીં, પરંતુ આપણને સ્નેહ કરનારા, આપણી માટે શુભ ભાવના રાખનારા, આપણા માટે સારું વિચારનારા દરેક વ્યક્તિને આપણે દુઃખી કરીએ છીએ. એટલે આપણે ચોક્કસથી એવું યાદ રાખવું જોઈએ કે આપણે જે માર્ગે ચાલીએ છીએ એ માર્ગ સુયોગ્ય છે. તમને બધાને પણ આ નાનકડી સત્ય કહાની ઉપરથી જરૂર કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? તમારા વિચારો શું છે જરૂરથી જણાવજો. ઓમ શાંતિ.